180 મીટર અને 205 મીટર લંબાઈની બે ટ્રેન સમાંતર ટ્રેક ઉપર વિરુદ્ધ દિશામાં અનુક્રમે 54 અને 72ની ઝડપે દોડી રહી છે. એકબીજાની સામે ધસમસતી આવે છે. કેવી આવે છે? ધસમસતી. તેઓ એકબીજાને પાર કરવામાં કેટલો સમય લાગશે, એટલે કે ક્રોસ કરવામાં કેટલો સમય લાગશે? તમને સમય પૂછેલો છે અથવા તો તમને અંતર આપેલું છે. આ છે ને અંતર કહેવાય. અંતર આપેલું હોય ને એટલે હંમેશા ભાગાકાર થાય. અંતર ભાગ્યા ગતિ અને બરાબર સમય. આ તમને ખબર છે. ટ્રેનવાળા કોઈ પણ દાખલામાં અંતર શું લેવાનું? તો કે જેટલી વસ્તુ આપી હોય ને બધાની લંબાઈનો સરવાળો. તમે ભલે પહેલી વાર શીખતા હોય તરત આવડી જશે. જેટલી લંબાઈ આપી હોય ને બધાનો સરવાળો. આ લંબાઈ છે, આ લંબાઈ. આનો સરવાળો કરો જોઈને 385 મીટર ને હાલો છેદમાં લખો ગતિ. તો કે ઓપોઝિટ ડાયરેક્શન હોય તો ગતિનો સરવાળો થાય, સેમ ડાયરેક્શન હોય તો ગતિનો તફાવત આવે. અહીંયા શું છે? ઓપોઝિટ ડાયરેક્શન એટલે સરવાળો થશે. આ કેટલું છે? 54 અને આ કેટલું છે? 72. 126. આ 126 કિલોમીટર છે ને, આ મીટર છે ને, નીચે કિલોમીટર છે. ડાબે દોઢે ના ચાલે, બધું હરખું જોઈએ. તો સીધે સીધું કિલોમીટર હોય મીટર કરવું હોય ને તો 5/18 આવે. આની ટ્રીકે મેં કીધેલી છે. બસ થઈ ગયું. તો જવાબ તમારો સીધે સીધો આવી જશે. ડન છે. 18 ઉડે બાળકો કેટલા આવે? 7. 7 ઉડે તો 7 પંચા 35, 7 પંચા 35 અને 5 ઉડે તો કેટલા આવે? 11. તો શું જવાબ આવશે? 11 સેકન્ડ થશે. ડન છે. ઘણા હતા 385 છે ને સીધા 11 ટીક કરી દીધા હશે. આને 11 થી ભાગી શકાય. બેન ખબર પડે? 11 થી ભાગી શકાય. બસ 11 વાળો જવાબ. તો આ હાલે. તમે જે સિમ્પ્લિફિકેશન શીખ્યા છો ને અત્યારે, હજી સિમ્પ્લિફિકેશન શીખ્યા, બધે આ ડીંડક હાલવાના છે.